સુધી બોલે, આમ તો યુગોથી બોલાતું આવે છે, પણ કેવો કૃષ્ણ પરમાત્મા દુનિયામાં વેપારી હોય કોઈ દી રાજા નો હોય. વેપાર રાજા વેપારી થાય તો પૂરું થઈ જાય બધું. વેપારી હોય કોઈ દી રાજા નો હોય, રાજા હોય કોઈ દી વેપારી નો હોય. અને પાછો ગોવાળ હોય ઈ કોઈ દી વેપારી નો હોય, વેપારી હોય ગોવાળ નો હોય. બરોબર. આને ગોવાળે છે કૃષ્ણ ભગવાન અને નરસિંહ મહેતાની ઊંડીએ સ્વીકારી લે. વેપારી પણ ખરો, શેઠ પણ ખરો, અને સોનાની નગરીનો રાજા પણ ખરો. અને હું ઘણીવાર બોલું છું કે કોઈ પણ ભગવાનનું ચિત્ર આપણે બનાવવું હોય તો પૂર્ણ ચિત્ર બનાવો તો ખબર પડે કે આ ભગવાન શિવ છે, આ રામ છે, આ ભગવાન જ છે. એમાં કઈ એ આપણા જ છે, બધા એક જ છે. પણ કોઈ દુનિયાના કોઈ ભગવાનનું પૂર્ણ ચિત્ર બનાવે ત્યારે ખબર પડે. અને ભગવાન કૃષ્ણ કનૈયા માટે કાંઈ બીજું કરવું ન પડે. ઈ ભારતનું કોઈ પણ નાનું 5 વર્ષનું બાળક હોય તો ભલે, આફ્રિકાના હબસીનું બાળક હોય તો ભલે, અને અમેરિકાના ધોળિયાનું બાળક 5 વર્ષનું હોય એને કડે કાળો દોરો બાંધી દે અને માથે મોરપીસ રાખે એટલે કાનુડો જ લાગે, બીજું કોઈ તૈયારી કરવી ન પડે. એમને ખબર પડી જાય કે આ કૃષ્ણ લાગે છે, કાનુડો લાગે છે. એટલા માટે સાગર ગંભીર નિર્મળ જા ખળખળતા ગોમતી ના નીર નેજો સાગર નો જાના બેને રાજ મારા દ્વારકાના દેવની નો વાસન નો થાય. કાનુડા 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 કાંકરીને માર મારો જીવ જાવે. કાંગરીની માર મારો જીવ જાવે. હળવે આવો માડી ધીમે ધીમે આવો, હળવે હળવે આવો માડી ધીમે ધીમે આવો. એવી જોગીડાની જમાતો ઉતરી રે અલખ નિરંજન અલખ નિરંજન. એવી જોગીડાની જમાતો ઉતરી રે અલખ નિરંજન. મોહ માય મા જોગ માયા, ખમા ખમા મોહ ખમા ખમા મોહ. આ ટીંબો આ ફળિયું એવું છે કાંઈ એમ થાય બોલ્યા કરી ગાયા કરી, પણ બધા જ કલાકાર એવા છે આખી રાત બોલી શકે એવા. છેલ્લે મારે 2 કે 3 કડી એક ગીત કેવું છે. હવે સંજોગ એવો છે, આમ તો બાબુ મામાને યાદ કરીએ છીએ આપણે, બટુક મામાને યાદ કરીએ છીએ, જગમાલ બાપાને એની પુણ્યતિથિ નિમિત્તે એને યાદ કરી. પણ 1 વર્ષથી તારીખની ઓલામાં જોઈએ તો 29 તારીખ મારા પિતાશ્રી વિદાય લીધી. અને પણ આપણી ઓલા સનાતનના ઓલામાં જોઈએ તો અમાહને દિવસે હાંજને ટાણે મોટું કુંભમાં હાંજનું સ્નાન હતું. એ ટાણે મારા પિતાશ્રી આજ દિવસે જ વિદાય લીધી. 1 વર્ષ થયું છે. એટલે બધાય આ બાપાની એ બાપા એ બધાયને અંજલિ રૂપે મારે 3 કડી છે. એટલે કેવી છે? આમ તો એક ગીત મેં મારા બાપુજીને, હવે મારા કોઈ પુણ્ય છે એવું હું ગણું છું કે મેં એમને પોતાને સંભળાવી દીધી કવિતા. આગલે દી કંઈક લખીને એ પોતે વિદાય લીધી અને આગલે દી, અને એટલે એને આગલે દી એટલે 3જા દી એના પછી વહી ગયા.
અને મેં સાંભળાવી અને આખા ગુજરાતે સાંભળી. અને મને કેટલાય કોઈ આ તો ઘરનું છે એટલે વળી ઘણાને એમ થાય કે આ એની બધી ચોખવટું કરે, પણ મને કેટલાય જણાએ કીધું એટલે હવે કહું છું કે અમે એ કવિતા સાંભળી ને પછી કે અમે અમારા બાપુજી યારે બોલતા નહોતા તો બોલવા માંડ્યા, ઘણા કે અમારા બાપુજી નોખા હતા તો અમે ભેળા લઈ લીધા. આવું બધું સાંભળીને તઈ એમ થાય કે ના ના આપણે કંઈ કર્યું તો છે એમ, એટલે એનો આનંદ આવે એમ. કેટલા જણાએ મને એટલે આખા ગુજરાતે એ કવિતા ખૂબ બધા મીડિયાના મિત્રોએ મૂક્યો અને બધાએ સાંભળી. ઉપાધિ કોઈ તું કરીમાં હજી હું બાપ બેઠો છું, અને જગતમાં કોઈથી ડરમાં હજી હું બાપ બેઠો છું. ઉપાધિ કોઈ તું કરીમાં હજી હું બાપ બેઠો છું, જગતમાં કોઈથી ડરમાં. એમ તો બાપ જ કહે હજી હું બાપ બેઠો છું. અને હવે સાંભળજો, તારા સંતાપ ખંભે લઈ જગતના તાપ ખંભે લઈ, તારા બધા સંતાપ ખંભે લઈ જગતના તાપ ખંભે લઈ ફેંકી દઉં 7 સમુદ્રમાં હજી હું બાપ બેઠો છું. અહીં બેઠેલા બધાને કહી દઉં, આપણને બાધે બોલે એનો ને આપણો યુગ આખો બે નોખા પડે એટલે આપણને એમ લાગે કે આ કે તો કાયદેસર બાપુજી ખોટું જ કહે છે, હું બરોબર છું આમાં, તો એવું લાગે બધું હાસું, પણ સહન કરી લેજો. એકવાર એ ખૂણો ખાલી થયો પછી બ્રહ્માંડમાં કોઈની તાકાત નથી કે ખૂણો ભરી શકે. ભારતમાં નહીં, દેશમાં નહીં કે દુનિયામાં નહીં, બ્રહ્માંડમાં તાકાત નથી. સહન કરી લેજો, ભાગ્યશાળી હોય ને હોય તો. એટલે ફેંકી દઉં 7 સમુદ્રમાં હજી હું બાપ બેઠો છું, અને તું કે સઘળું તારું, તું કેતો આગ ઉતારું, તું કે સઘળું તારું. હું ઘણી વાર હમણાં પ્રોગ્રામમાં કહું છું કે આપણા મિત્રો હારા હોય ને, આપણા મિત્રો, આપણા ભાઈબંધ, પાડોશી, નાતીલા, આ બધા હારા હોય ને, હારા હોય તો એવું વિચારે કે આપણે આગળ આવી, આ મારો ભાઈબંધ આગળ આવે બહુ તો સારું. હારા હોય તો વિચારે એમ કે ભાઈ તું બહુ આગળ આવ, બહુ આગળ આવ. આપણા ભાઈબંધ, આપણા મિત્રો, આપણા હગા, આપણા પાડોશી, આપણા વાલા, એ બધા એવું વિચારે કે તું આગળ આવ, આગળ આવ, પણ મારાથી નહીં. ઈ તો અંદર બોલે હું વાહે તો ન જ રહેવો જોઈએ. ઈ તો હકીકત, આ સત્ય સનાતન છે. આગળ આવ પણ મારા કરતા આગળ નહીં. એક જ દુનિયામાં બાપ એવો છે કે મારો દીકરો 100 ગણો મારા કરતા આગળ જવો જોઈએ, 100 ગણો. ઈ જ વિચારે. તું કે સઘળું તારું, તું કેતો આબ ઉતારું, તારા હાટું જ શું ઘરમાં હજી હું બાપ બેઠો છું. ઉપાધિ કોઈ તું કરમાં હજી હું બાપ બેઠો છું, અને જગતમાં કોઈથી ડરમાં હજી હું બાપ બેઠો છું. બેટા તું રાજ રદિયાનો, મારો અવાજ રદિયાનો, મૂકું છું હાથ લે સરમાં હજી હું બાપ બેઠો છું. આ કવિતા મેં સંભળાવેલી, પણ એમને વિદાય પછી મેં ગીત લખ્યું. એ એમના વિદાય પછી ઈ ગીત મારે અહીંયાથી 3 કડી છેલ્લે કેવી છે, ઈ પણ સરસ છે. શબ્દો સાંભળજો કે ઘરમાં જેને એ જ બાપ બેઠો માનો એ જ અમૃતનું ઝાડ. આજે એક વર્ષ મારા પિતાશ્રી થયું એટલે અમાને દી એમણે વિદાય લીધી, એટલે એને એના માટે આ ગીત જગમાલ બાપા માટે, બાપ બાપા માટે, બધાય માટે, આ બધાયના માટે આ ગીત છે. ઘરમાં જેને એ જ બાપ બેઠો માનો એ જ અમૃતનું ઝાડ, અન ખાલી એનો એક ખોખારો આખો એના આધારે જાય જન્મારો. હવે હોય નહીં પણ એનો ખોખારો હતો ને એના આધારે આપણો આખો જન્મારો વયો જાય. આહા. અને હવે સાંભળજો, એક મને આમ યાદ આવે, બહાર ગામ જાતા હોય, આવતા હોય, અને નીચે રૂમમાં બાપા બેઠા હોય, અને કમાડ ખોલી તો આડા હોય, કદાચ આમ આડે પડખે થયા હોય કે એટલે સીધા હમાના માથે ખોખારો બેસી જાય. આમ કોઈ દેખાવા ન દે કે એમને કઈ તકલીફ છે. એટલે હું કમાડ ખોલું ત્યાં એ જ કાયમી મારો બેઠો થઈ જાતો ઈ બાપ. અને કે શું કે નહીં, ખાલી આંખેથી પણ બેટા મોટે કેમ સો જાખો, અને એવું એની બોલતી આંખો. બેટા મોટે કેમ સો જાખો, એવું એની બોલતી આંખો. ઘરમાં જેને એ જ બાપ બેઠો માનો એ જ અમૃતનું ઝાડ, ખાલી
એના અને બેટા મોઢે કે હું કમાડ ખોલું તો કાયમી મારો બેઠો થઈ જાતો બાપ, બેટા મોઢે કેમ છો ઝાંખો, એવું એની બોલતી આંખો, એની આંખું એમ બોલતી, પોતે કે નહીં પણ બેટા મોઢે કેમ છો ઝાંખો. અને હવે નીકળી સાંભળજો, બધાયને બાપ પ્રત્યે ફિલિંગ આવે તો માનજો, એવી આ કડી છે. તમે થોડાક એમાં ઉતરશો તો કેવી રીતે શું કે છે કે જાહો જલાલી, જાહો જલાલી, જાહો જલાલી, એ આ દુનિયાની જોય મેં જાજી અને મારે હતી ખાવ મોજ. જાહો જલાલી દુનિયાની મેં જોય, હારતમ આઠમે બધું તૈયાર આવી જ ગયું હોય, ફટાકડા તો કે દિવાળીમાં આવી ગયા હોય, હોળી હોય તો ખજૂર પતાહા તો કે આવી ગયા હોય, બધું ટાણે આવી જતું મારે. એટલે જાહો જલાલી, આ દુનિયાની જોઈ મેં જાજી અને મારે હતી ખાવ મોજ. હવે સાંભળજો, આ દુનિયામાં છે, થોડી વાર રહી જાઓ પેલા, છેલ્લે છેલ્લે લઈ લેજો, ઘડીક રહી જાઓ. વાહ વાહ. જાહો જલાલી, આ દુનિયાની જોઈ મેં જાજી અને મારે હતી ખાવ મોજ. આ દુનિયામાં છે ઈ બધું મારા બાપનું જાણે, મારે જે જોઈએ ઈ આવતું ટાણે, બધું મારા બાપનું જાણે, જે જોઈએ ઈ આવતું ટાણે. ઘરમાં જેને એ જ બાપ બેઠો માનો, એ જ અમૃતનું ઈ ઝાડ, ખાલી એનો એક ખોખારો, આધારે જાય જમવારો, ખાલી એનો એક ખોખારો, આધારે જાય. મારા ને જાણે એક જ હતો હું યાર, પોતાનું ઈ પેટ ના ઠારે અને બેટાનું જ બહુ વિચારે. એટલે જાહો જલાલી જોઈ મેં જાજી અને મારે હતી હાવ મોજ. આ દુનિયામાં છે ઈ બધું મારા બાપનું જાણે, મારે જે જોઈએ આવતું ટાણે. અને હવે નીકળી સાંભળજો, મારા પિતાશ્રીએ જ્યારે વિદાય લીધી ત્યારે મને કેવું લાગ્યું કે મીઠડો એ મેરા માણ કરતો તો મારા ઘરમાં એ ભૂખવાટ. દરિયો ક્યાંય દુનિયામાં મીઠો હોય કે હા હોય, ક્યાં છે? બાપની સામે ક્યારેક જોઈજો, તમને ખબર પડશે કે મીઠો મેરામણ કોને કહેવાય, મીઠો દરિયો કોને કહેવાય. મીઠડો એ મેરામણ કરતો તો મારા ઘરમાં એ ભૂખવાટ. મને કેવું લાગ્યું આજથી 1 વર્ષ પહેલા કે મનમાં રાજ હું જાણો, આજ મારો આખો સમદર હું જાણો, મનમાં
નો એમ ખોખારો આધારે જાય જગમાં ગાઈ નાખી પણ એક વચ્ચે રહી ગઈ હતી મને ગમતી કડી પાછી યાદ આવી ગઈ એટલે કહી દઉં જોજો બાપ કોને કહેવાય મને આ કડી બહુ ગમે છે ને ઈ જ ભૂલાઈ ગઈ હતી પાછી આવી ગઈ એટલે ઉપાધિઓ હોય આ બધાયને ફીલિંગ આવશે જેને અનુભવ થયો અને એ જે ઉપાધિઓ હોય એ મારે આભના જેવી એ સમય હું અકળાવ મને એમ થાય કે હવે શું થાય આ તો દુનિયા છે એવી ઉપાધિઓ આવી જાય અને બાપને ખબર પડી જાય ઉપાધિઓ હોય એ મારે આભના જેવી એ સમય હું અકળાવ મજા આવે તો જો બાપ મને કહેવાય પણ તે દી મને એટલું કેતા હજી એક વાર સાંભળજો ઉપાધિઓ આવે એ મારે આપના જેવી એ સમય હું અકળાવ મારો બાપ તે દી મને એટલું કેતા શું કેતા તું બધું ભૂલી હુઈ જા બેટા તે દી મને એટલું કેતા સનાતન ભારત માતની દ્વારકાધીશની નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ